જૂનાગઢના જટાશંકરમાં ઉમટેલા પ્રવાસીઓ ભારે વરસાદના લીધે ફસાઈ ગયા હતા। જો કે વન વિભાગની ટીમે 500થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું અને સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા। ઉલ્લેખનીય છે કે ધોધમાર વરસાદને પગલે કોઝવે પરથી પાણી ફરી વળ્યા, જેના લીધે પ્રવાસીઓ જંગલમાં ફસાઈ ગયા હતા। જો કે વન વિભાગે તમામ લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે। જૂનાગઢના આ દ્રશ્ય છે કે જ્યાં 500 જેટલા લોકો ફસાઈ ગયા હતા અને આ પ્રવાસીઓ ફસાયેલા હતા કારણ કે કોઝવે પરથી પાણી ફરી વળ્યું હતું। આવન જાવનનો કોઈ રસ્તો ન હતો। વન વિભાગની ટીમને જાણ થતાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અને પ્રવાસીઓને સહી સલામત રીતે ખસેડી લેવામાં આવ્યા છે। પ્રવાસીઓ જંગલમાં ફસાઈ ગયા હતા, કોઝવે પર પાણી ફરી વળ્યું હતું અને એના માટે 500 જેટલા લોકો આ ફસાઈ ગયા હતા। જૂનાગઢના જટાશંકરમાં પ્રવાસીઓ ફસાયેલા હતા, તેમને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સહી સલામત રીતે લોકો બહાર નીકળી ગયા છે। સૌરાષ્ટ્રમાં સામેલાધાર વરસાદ પડી રહ્યો છે અને 3 થી 4 દિવસની રજાઓ હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ ખાતે આવી પહોંચતા 500 જેટલા પ્રવાસીઓ ફસાયા હતા।